અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા સુભાષ બ્રિજનું હવે નવું રૂપ જોવા મળશે। 391 કરોડ રૂપિયાના ખર્ચે બનનારો આ બ્રિજ કેવો હશે, ચાલો જાણીએ। શહેરના ટ્રાફિકના ભારણને હળવો કરવા માટે તંત્ર દ્વારા સુભાષ બ્રિજને 4 લેનમાંથી વધારીને કુલ 8 લેન સુધી વિસ્તરણ કરવાની ભવ્ય યોજના અમલમાં મૂકવામાં આવી છે। 361 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટ માટે દિનેશચંદ્ર આર અગ્રવાલ ઇન્ફાકોન પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ 2 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં હયાત બ્રિજના ઉપરના ભાગને હટાવીને તેની જગ્યાએ અત્યાધુનિક કોમ્પોઝિટ સ્ટીલ ગર્ડર મૂકવામાં આવશે, જેનાથી બ્રિજની મજબૂતી અને આયુષ્યમાં વધારો થશે। ખાસ વાત એ છે કે જૂના પિલર અને પાયાને તોડવાને બદલે તેને જ મજબૂત કરીને 9 મહિનામાં આ કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે। બીજા તબક્કામાં હયાત બ્રિજની બંને બાજુએ 2 લેનના નવા સેપરેટ બ્રિજ બનાવવામાં આવશે। આ નવા બ્રિજ આઇકોનિક સ્ટીલ સ્ટ્રક્ચર અને ફસાડ લાઇટિંગ સાથે સજ્જ હશે, જે સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં 4 ચાંદ લગાવી દેશે। 24 માસમાં આ કામગીરી પૂર્ણ થતાં જ અમદાવાદને 8 લેનનો એક ભવ્ય અને મજબૂત પુલ મળશે।